હાલો કેમ છો બધા મજામાં? આજના નવા બ્લોગમાં તમારું પર સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય માં મોગલ. આજનો નવો બ્લોગ અમારા ગુડ મોર્નિંગ થઈ ગયા છે, તમારા થઈ ગયા તો કોમેન્ટ કરજો. આજે છવ જવું છે કંઈક અલગ ગામડે, અલગ હા, ચૂર ચપ્પર ને માંગરિયા, કંઈક નવીન ગામડું. હું તો કોઈ ગયો નથી, પણ અત્યારે એને મેળો છે ચૂર ચપ્પર માંગરિયા. આપણે એને મેળામાં જ જઈને સીધા મળી, જાજી લપચપ કરવી નથી વચમાં. તો કંઈક ગામડું છે, આપણે જોયું તો નથી, પૂછતા જા હું આપણે સીધા મેળામાં જ જઈને મળશું, બરાબર? ચૂર ચપ્પર ને માંગરિયા ગામનું નામ તો જો ટાઇટલમાં આવી જશે. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had. તો મિત્રો આપણે મેળાની અંદર ભૂગી ગયા અને પાર્કિંગમાં ગાડી રાખી દીધી છે ને હવે આપણે મેળામાં જઈને, આજે તડકો લાગી મને ખબર છે, મેળાની પાછી માણસોની ગરમી બહુ લાગે છે. હવે આપણે મેળાની અંદર જઈને મળીશું. પાર્કિંગમાં ઊભા છે, પાર્કિંગમાં વાડી હશે પણ હાઈ લે રાખે ભાઈ વાડી. તો મેળામાં જઈને સીધા મળી. મિત્રો આપણે મેળામાં પૂગી ગયા, ચૂર ચપ્પરના મેળામાં ભાઈ પૂગી ગયા. માણસોની જો આમ પબ્લિક જો આ ફર્સ્ટ ટાઈમ મેળો છે આપણા ચપ્પરનો ભાઈ, ફર્સ્ટ ટાઈમ. પબ્લિક બહુ જાજી છે ભાઈ. અવાજમાં જરા આવી લે રાખે, અવાજ આવતો હોય કે ના આવતો હોય આમ ભરતા રહેજો, મેળો જોતા રહેજો. જો આમ કાજુ બદામ દ્રાક્ષ તમારે લેવી હોય તો આપણે ખાલી રખડવા જેવો મેળો એવો, બાકી ઝીંકા છોકરાઓ માટે મેળો સારામાં સારો છે. રખડીને મેળામાં એન્ટર થઈ ગયા ને ઝઘડો થઈ ગયો જબરો. શું વાત છે, મેળામાં એન્ટર થઈ ગયા ને ઝઘડામાં ઝઘડો થઈ ગયો છે. તમે જો આ રીતની આમાં આપણે બેવું ઓલા ભાઈ એવું ઝઘડો થઈ ગયો, ઝઘડો ભાઈ. આમાં રખડી નહીં, બાજુથી જવા આ બાજુથી જવા છે આમને. આપણે એક ભાઈ રાઈડું તો કરી નહીં હજુ, કેમ કે જરાક તકલીફ છે રાઈડું કરવામાં. ચક્કર ને એવું આવે ને આમાં કોઈ બહુ રાઈડી મોટી નથી, આમને નાની છે. તમે જુઓ આ બાજુ નાની છે રાઈડું. આપણે આ બાજુ જવું છે કંઈક રામા મંડળ કે મંડી હવે કંઈક માતાજીને અહીંયા નદી છે. જેમ જો નદી ને પબ્લિક એની જ છે, નિવેદન એવું હોય ને ચડાવવાનું, પબ્લિક એ જ વધારે થાય ને મેળામાં એટલી પબ્લિક ના થાય. તમે જોવો અહીંયા જો પાણી જાય કે નહીં, અહીંયાથી આમથી આવે આમથી જાય. આમાં ભાઈ ગરદી એવડી છે ને વાતું પૂરી. આપણે 6-7 વર્ષ થઈ ગયા હતા ને ત્યાં આપણે મેળામાં આવ્યા હતા અને હવે આવ્યા અહીં મેળામાં 6-7 વર્ષ થઈ ગયા છે. આપણે મેળામાં ગરદી હશે એમ તમે જો કેટલી ગરદી. અહીંયા કંઈક રામા મંડળ જેવું કે એવું છે, એની પબ્લિક વધારે. મેળામાં તો કાંઈ છે નહીં. તમે જો આ બાજુ છે કંઈ ભેળ નથી ખાવે છે. મેળામાં એન્ટર થયા અને કે ભેળ ખાવી, ભેળ હું ખાઈને કરી યાર. એમાં પબ્લિક જો તમે આ ભૂખારો થઈ ગયો ભાઈ, ભેળ ખાઈ લે. મિત્રો અહીંયા માતાજીનું મંદિર છે, આપણે પગે લાગતા આવી અહીંયા જો મંદિર છે માતાજીનું, અને પગે લાગતા આવીને પછી જઈ દર્શન કરવા, બરોબર ને? અહીંયા છે માતાજીની લાઈન બહુ જબરી છે ભાઈ. આપણે કોશિશ કરીને પગે લાગવાની, વિડીયો ઉતારવાની. મિત્રો આપણે છે ને શ્રી માતા આમ ગળદી છે, આપણે આડધડ જેવી છે. આમાં આડધડ શોર્ટકટ રસ્તો માર્યો અહીંયાથી, બરોબર ને? આમ તમે જુઓ આપણે શોર્ટકટ રસ્તો માર્યો, પગે લાગી લઈ ને. આમ લાઈન તો બહુ જબરી છે, તમે જોવા ખબાવ લાઈન જબરી છે. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind.
And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised. આપણે મિત્રો પગે પગે લાગી લીધું ને હવે આપણે મેળામાં રખડી તડકા ટાણા રખડવાનું જામ તમે ગળદી જોઉં તમે આ અવાર બહુ મેળામાં ગળદી છે બધે ખંભાળી ગયો ને આ ભાઈ પણ ગયા હતા અહીંયા કહ્યું હતું તો આપણે બદામ શેક પીવો છે અહીંયા રેકડી છે તમે જો આપણે બદામ શેક રગડ ને પીવો કેમ કે આવડી ગરમી છે ને તો ગરમી ટીપા હોય અહીંયા જો ઓ ભગવાન બદામ શેક પી ભાઈ આવે બીજું કે શરબત બરબત ના પીવે ને હરદી બધું થઈ જાય આ ખુરચી પહેરી હોય મારે બે મૂકી મામા કાન ખોડી છે બેહીને હવે હે ને બદામ શેક પી ગરમીનું આજ પીવે ભાઈ ઠંડુ બાકી બીજું ઠંડા રામા મંડળ અહીંયા જાય છે રામા મંડળ તો છે પણ ત્યાં આપણે જવું નથી કેમ કે આવડી ભીડ છે ને એટલે ગળાય નથી આમ એક તો આવડી ફૂલ ગરમી છે તમે જો આમ ભીડ તમે જો સારી પટની ભીડ થઈ ગઈ તો હવે આપણે એને થોડોક ઓલી બાજુ મેળો હોય ને ઘૂમી આવી મિત્રો રાધે કૃષ્ણ લીંબુ શરબત આપણે પીવો હોય આપણે એમની એડ કરવી દીધી છે તમે બે લીંબુ શરબત બનાવજો ને આપણે લીંબુ શરબત પીવો હોય તડકો બહુ છે ને એટલે લીંબુ શરબત પીવો જરૂરી છે કેમ કે જરૂરી છે ઠંડાની જરૂરી છે બીજું કાંઈ ના પીએ બસ મિત્રો અમે નાનકડા હતા ને ત્યાં જો હે ને આ ગાડીમાં બે હતા આ ગાડી છે ને એમની બે હતા કઈ છે મર્સિડીઝ છે થાર છે કઈ કઈ અલગ અલગ કંપનીની છે તમારું સપનું એમાં પૂરું થઈ ગયા હતું હવે આપણે ઓલી મોટી ગાડી લેવાનું સપનું થાય બાપા લઈ દે તો થાય ભાઈ આમાં બે હોય ના તાર બે મેચિંગ કરવા છે મારે કપડા જો આમ ફરે ને ગુલાબ કપડા મેચિંગ કરવા ભાઈ અહીંયા ગલીના મેચિંગ નથી થતા કોપીરાઈટ આવી જાય પણ ક્લિપ કાપી નાખી જા નાનકડાનું સપનું આમાં બે હું બેહી જાય અરે કેમ છે ભાઈ કીમાં ના એમાં ભાઈ આપણો ઉંમર નથી ભાઈ ઉંમર હવે પૂરી થઈ ઉંમર અમારે પૂરી થઈ ગઈ આમાં નકા આમાં મોજ ભાઈ આમાં જ છે જીમાં હે ને છોકરાને પૂછો છે મોજ છે ને ભાઈ મિત્રો કઈ નાનકડું હોડકું હે ઓલે ખરે ખંભાળી ને બેઠો તો આ હોડકામાં જ્યાં હોડકું હે ને મારી ફાટીને રહી ગઈ હતી ભાઈ બહુ અઘરી એમ આ નાનકડું હોડકું આમાં વાંધો ના આવે આ તો અમે છેવે પાછા બેઠા હતા કે એટલે ફાટીને રહી ગયું તો હાલો હવે નીકળી જઈએ આપણે આ કાંઈક હવા ભરવા લહર પટ્ટી એમાં મારું સપનું રહી ગયું એકે વાર નથી દીધો બાપા એકે વાર બેહાડ્યો જ નથી હરા તમે જો આ લહર પટ્ટી એકે વાર બેહાડ્યો જ નથી એટલે હવે બેહાઈની ઉંમર પૂરી થઈ ગઈ આપણી તાજો મીઠો હેડીને જાઓ ભાઈ પીવો તાજો અને મીઠો ને હેડીને જાઓ એટલે તાજો મીઠો જો આમાં કોપી જાય ના આવે તો સારું કહેવાય તમે જો આમ બે હું તારે બેહાય જ નહીં યાર ઉંમર થઈ ગઈ હવે શું કરે ભાઈ મેળામાં તો ખાલી રખડાવા આવ્યા જ બીજું કાંઈ નથી કરવા આવ્યું હું તમને ઉપરનો નજારો દેખાડો અમારા મેળાનો ઉપરનો
चार्जिंग वाला लैंप है। ये देखे जो ये लाइट से भी जलेगा सर, लाइट जाने के बाद 3 से 4 घंटे चलेगा। शरीर शरीर हटता है भी तो भी बैठता है ये जो। कितने का है? 150 का। कूपन खोलने पर इनाम भी आएगा। क्या इनाम आएगा? 50 से 1200 तक का गिफ्ट आएगा। खाली जाने पर आपका पैसा वापस गलत नहीं। जैसा बॉल है ना, इसमें कुछ कूपन निकलेगा, इनाम लगेगा। ये शरीर टच होगा ना, ये बॉल पेटता है। तुम्हारे लाइट नहीं होगी ना तो बहुत उपयोग वाला है। इसको लेना हो तो लेना, मत लेना। मैं तो नहीं लेता हूँ इसको। 2020 મિત્રો હવે અમે પાર્કિંગમાં જઈએ અમારી ગાડી લેવા। મેળામાં રખડીને થાકી ગયા છીએ। બહુ તડકો લાગ્યો છે, બહુ અતિ તડકો લાગ્યો છે। આમ પાર્કિંગ છે, આમે પાર્કિંગ છે અને આમે પાર્કિંગ, હબાવનું પાર્કિંગ, હબાવનું ભાઈ। તડકો બહુ લાગે યાર। ये देखो सब पार्किंग है। ये जो पार्किंग बहुत मोटू है। लाव पानी बोटल लाव, पी नाखी पानी बोटल, ठंडा पड़ी गई। હવે મિત્રો આપણે મેળાને રજા દઈ, કેમ કે તડકો બહુ છે ને। હવે બપોર થઈ ગયો है ને, હવે ઘરે ભેગા થઈને હવે ટોપી પહેલે, તડકો બહુ લાગે છે। તો લેટ્સ ગો। હિરેનભાઈ, શું લીધું? હા હિરેનભાઈ, તમે એમની આ ચશ્મા